અક્ષર સિટીમાં કૂતરાઓના કારણે સ્થાનિકો ચિંતિત બનતા સ્થાનિકો દ્વારા આજરોજ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ખાતે લેખિત રજૂઆત કરી હતી। કેલનપુર ગામ પાસે અક્ષર સિટી આવેલ છે। 1100 મકાનોની સોસાયટીમાં આશરે 5000 લોકો નિવાસ કરે છે। છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં કૂતરાઓ દ્વારા સ્થાનિકો રાહદારીઓને કરડવાના બનાવો બની રહ્યા છે, જેને લઈને સ્થાનિકો ચિંતાતુર છે। બાળકો રમવા જઈ શકતા નથી, વડીલો ફરવા જઈ શકતા નથી। રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ યોગ્ય કાર્યવાહી થતી નથી। માટે આજે સ્થાનિકો દ્વારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કચેરી આવી વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષને લેખિત રજૂઆત કરી હતી। અમરભાઈ બળગે દ્વારા પોતાની સમસ્યા જણાવી યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। સામાજિક કાર્યકર સાવિત્રીબેન તિવારીએ આજની રજૂઆત સંદર્ભે જણાવી સ્થાનિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમે અક્ષર સિટી રતનપુર પાસે કેલનપુર ગામમાં એક સોસાયટી આવેલી છે, ત્યાંથી આવીએ છીએ। અક્ષર સિટીમાં ઘણા સમયથી હુમલાખોર કૂતરાઓનો ખૂબ ત્રાસ છે। અમારા વડીલો, અમારા બાળકો પર એ કૂતરાઓ હુમલા કરે છે, તેમને અલગ અલગ પ્રકારે હેરાન થાય છે। વડીલો વોકમાં નીકળી શકતા નથી, બાળકો રમવા નીકળી શકતા નથી, તેમજ અવર જવર કરનારા રાહદારીઓને પણ કૂતરાઓ હેરાન કરે છે। ઘણા સમયથી અમારા ત્યાં આ કૂતરાઓની સમસ્યાઓ ચાલતી આવી છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી, પણ ઘણા ખરા એનજીઓના માધ્યમથી આ લોકો એ કૂતરાઓને બહાર કાઢવા કે એમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કે કંઈ કરવા માટે સક્ષમ નથી। અમારા ત્યાં લગભગ 60થી 70 લોકોને કૂતરાઓ કરડ્યા છે અત્યાર સુધી। તેમની અમારી પાસે રિપોર્ટ પણ છે, દવાખાનાના કેસ પેપર પણ છે। એક વ્યક્તિ છે, એમને એટલું જોરથી કૂતરું કરડ્યું છે કે આજે એડમિટ છે। એમને હડકવા જેવો પ્રશ્ન આવી શકે છે, એમના જીવને જોખમ છે। કાલ ઉઠીને અમારા બાળકોને પણ આ પ્રશ્ન આવી શકે છે, અને બીજા પણ છોકરાઓ છે જે રાહદારીઓ છે એમને આ પ્રશ્ન આવી શકે છે। 1100 મકાનોની સોસાયટી છે, તેમાં લગભગ 5000 લોકો રહી રહ્યા છે। 5000 લોકોના જીવને અત્યારે જોખમ છે। અમે હાલ અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી સમસ્યાનું નિરાકરણ અવશ્ય આવશે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ તકલીફ અમારી આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થકી અમારી સમસ્યા હલ થશે। હું અક્ષર સિટી સોસાયટી કેલનપુરમાં હું એક સમાજ સેવિકા છું, તો આ બધા સોસાયટી સાથે આવેલી છું। એની અંદર એવું છે કે એક સોસાયટીની અંદર 250-300 કૂતરા છે, જે રોજના રોજ આપણે કોઈકને બચકા ભરે છે, અને નાના છોકરાઓ રમવા ના જઈ શકે, વડીલો રાત્રે વોક પર ના નીકળી શકે, નીકળે તો છડી લઈને લાઠી લઈને નીકળવું પડે। પછી સોસાયટીમાં એક નાના છોકરાઓની વિદ્યાલય પણ છે, તો વિદ્યાલયમાં બી છોકરાઓ એકલા ના જઈ શકે, સોસાયટીવાળા એમના પેરેન્ટ્સને મૂકવા જવું પડે છડી લઈને, અને રોજના રોજ કૂતરા બચકા ભરે, એનાથી છોકરાઓને નુકસાન, પરિવારને નુકસાન, શાંતિથી જીવન જીવી જ ના શકે લોકો। એના માટેની આ રજૂઆત છે, અને અમે લોકોએ નાના એપ્લિકેશન આપેલા છે સોસાયટીવાળાએ, મેં નથી આપ્યા, સોસાયટીવાળાને આપેલા છે, પણ એનું કોઈ નિરાકરણ નીકળતું નહોતું, એટલે આ લોકોએ મારી પાસે આવ્યા, એટલે મેં એમના સાથે સહયોગ કરવા માટે આવેલી છું। અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અહીંથી કલેક્ટરશ્રી પાસે જઈશું। આ લોકોએ એમના લેવલ પર કરી છે, ઓછામાં ઓછું 1 વર્ષથી ચાલે છે, એમના લેવલ પર એ લોકોએ કરી છે, નાની એપ્લિકેશન્સ આપેલી છે, પણ હવે કોઈ મોટા લેવલ પર નથી કરેલી, એટલે હવે આપણે થોડું આગળ જઈએ એમ। ના, અમારી એપ્લિકેશન પછી અમને અમારા ગવર્મેન્ટ પર વિશ્વાસ છે। અમારા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબ છે, એ બધાનું ભલું આટલું બધું કરે છે, એટલે એમના સુધી ખાલી જાણ પહોંચે એટલે 100% અમને વિશ્વાસ છે કે આ કાર્ય પૂરું થવાનું જ છે।